નમસ્કાર મિત્રો, હું ભરત કાતરિયા. મેં એક વિડીયો બનાવ્યો હતો અને એ વાલ્મીકી સમાજના મિત્રો વિશે વિડીયો હતો. એની અનુસંધાને મને અઢળક ફોન આવ્યા, કેમ કે મોટાભાગે અમરેલી જિલ્લાના વાલ્મીકી સમાજના પણ મારા સાથી મિત્રો, અંગત મિત્રો છે, એના પણ ફોન આવ્યા અને ઘણાએ મને પ્રશ્ન કર્યા. એના મેં સફળતાપૂર્વક જવાબ આપ્યો અને એ લોકોને એમ થયું કે તમારી વાત સાચી છે. આજે 10 દિવસથી આંદોલન હાલી રહ્યું છે. એ આંદોલનના અનુસંધાને નગરપાલિકાને એમણે તાળું પણ માર્યું, કેમ કે હું નથી નીકળું છું એટલે જોતો હોઉં છું. લેડીઝો મોટાભાગે બિચારા હોય છે, બેનો બહાર ઊભા હોય, અંદર ઊભા હોય અને કેટલા ટાઈમથી ત્યાં નારા લગાડે છે. તો મારું એ કહેવાનું કે નગરપાલિકાને તાળું માર્યું ને પીઆઈને આમાં પડવાનું ન હોય તો પીઆઈને કંઈ ને કંઈક સમાધાન કરાવ્યું. એ પણ નગરપાલિકાના સદસ્ય, એટલે 2-3 વાર નગરપાલિકાના સદસ્ય એ લોકોએ મિટિંગ કરી. ભાઈ કોન્ટ્રાક્ટ પદ્ધતિ ખરેખર નાબૂદ જ થવી જોઈએ, કેમ કે એક કોન્ટ્રાક્ટ રાખવાવાળો જલસા કરે અને કામ કરતા બિચારા કોન્ટ્રાક્ટવાળા એમાં ભીખ માંગે છે. એવી જ પરિસ્થિતિ થઈને 3-4 હજાર, 5 હજાર, 8 હજાર આપે ને ઓલો મજા કરે ને આ બિચારાને મહેનત કરવાની. હવે તમે વિચાર કરો કે એની અનુસંધાને પેપરમાં મેં પણ એ પણ વાંચ્યું કે વાલ્મીકી સમાજમાં જે નેતાગીરીના અભાવના કારણે કોઈ રિઝલ્ટ મળતું નથી. તો મારું એ કહેવાનું કે જ્યારે સામાન્ય નગરપાલિકાની ચૂંટણી હોય અને કોઈ વાલ્મીકી સમાજનો નહીં પણ બીજો સામે જીત્યા હતા જે તે વખતે નગરપાલિકા ચૂંટણી, તો વાલ્મીકી સમાજના એમાં ડિસ્કો કરતા હતા. બોલો, માનો કે ભાજપવાળા જીત્યા તો ભાજપમાં ડિસ્કો કરતા હતા. તમે વિચાર કરો. અને અઢળક ખોટા લોકો મૂકે છે ભાજપ હારે, એના નેતાઓ હારે. એક પણ નેતાને જોવા નથી આવ્યો ભાઈ તમારે શું સમસ્યા છે, શું તકલીફ છે. એનો મતલબ એ થાય કે તમારી વેલ્યુ એ લોકો પાસે 0 છે. તમે વિચાર કરો મિત્રો, આટલા 10 દિવસની આંદોલન ચાલ્યું, જે એક નેતા ન આવતો હોય તો જે પણ પાર્ટી સાથે જોડાયેલા છે, જે પણ સત્તા પક્ષ સાથે જોડાયેલા છે, એમાં લોકો આ તળિયા ચાટે છે ને એને તમારે એને છે ને કાઠલો પડીને કહેવું જોઈએ કે સમાજનો પ્રશ્ન છે, હાલ મારી ભેગો તું, તારા પોતાના રોટલા શેકીમાં અને તું મારી ભેગો હાલ, એટલે તને ખબર પડે કે આ તકલીફ કેવી છે. પણ એ નહીં આવે, જો તમારી યાર આવશે અને સમાજને ન્યા જાય તો સામે તળિયા કોણ ચાટશે? એટલે આવા તળિયા ચાટનારને તમે હારે લઈ જાઓ અને એને કહો કે તું આ શું કરશો. અને ક્યાંય નગરપાલિકાના સદસ્ય તમે 3-3, 4-4 વાર તમે મિટિંગ કરો, તમારી જો મિટિંગ અસફળ થતી હોય તો દુઃખની વાત કહેવાય, કેમ કે મોટો નેતા કોઈ જોવા નથી આવ્યું. કેટલું દુઃખ કહેવાય કે તમને રિઝલ્ટ નથી મળતું. તો જે પણ એમાં પોતાની ચાપલુસી કરે છે ને એના તમામ વાલ્મીકી સમાજના મિત્રોને હું મેસેજ દેવા માંગુ છું કે આ મેસેજ એને પોગાડો અને કહો કે તું અત્યારે તારે સમાજને જરૂર છે, તારી દલાલી કરતા બેટર છે તો અત્યારે સમાજ આરે ઉભો રહે. આ હું એક મારા મિત્રો તરીકે આ તમામ વાલ્મીકી સમાજના લોકોને સંદેશ આપવા માંગુ છું. જય ભારત.